પાટણના વઢિયાર પંથકના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોએ મોટા ખર્ચાઓ અને આર્થિક રોકાણ કરી ચણાનું વાવેતર તો કર્યું, પરંતુ જ્યારે માર્કેટ યાર્ડમાં ચણા લઈ પહોંચ્યા ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા। સમી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને એક મણ ચણાના માત્ર ને માત્ર 1050 રૂપિયા મળ્યા, જે પોષાય તેમ નથી। આ ભાવમાં તો ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળતો નથી। તો ગત વર્ષે જાહેર હરાજીમાં ચણાનો ભાવ 1200 થી 1250 રૂપિયા હતો, જોકે ચાલુ વર્ષ ચણાના ભાવ નીચા જોવા મળ્યા। આજની તારીખમાં ચણાના 1050 જેટલા ભાવ છે, જે ખેડૂતોને પોસાય એવા નથી। ગઈ સાલ આ સમયે 1100 થી 1200ના ભાવ હતા, તો એવા ભાવ હોય તો ખેડૂત માટે સારું રહે, અને જે સરકારે આયાતો વધારે કરી છે એના હિસાબે ભાવ ઘટ્યા હોય એવું લાગી રહ્યું છે। ભાવ નીચો આવે છે, અમને આ ભાવ અત્યારે પોસાતો નથી, અને જે ઓનલાઈનમાં જોખાવાનું થાય તો ચોથા મહિનામાં ટીટ જોખે ને પાંચમા મહિનામાં પૈસા આવે, ત્યાં સુધી ખેડૂતને શું કરવું? સરકાર કાંક આનું ધ્યાન આપે ને તો ખેડૂત માટે સારું, ન કે ખેડૂતો બરબાદ થાય એમ છે। છેલ્લા 15 દિવસથી યાર્ડમાં ચણાની આવક શરૂ થઈ છે। ચણાનો ટેકાનો ભાવ 1130 રૂપિયા છે। ટેકાના ભાવે ચણાની ખરીદી 1 એપ્રિલથી શરૂ થવાની હોવાથી ખેડૂતોને મોડું થાય તેમ છે, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચવા મજબૂર બન્યા છે। ખેડૂતોની માંગ છે કે વહેલી તકે સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરે। હાલ માર્કેટ યાર્ડમાં રોજની 1000 થી 1200 બોરી ચણાની આવક શરૂ થઈ ગઈ છે। 20 દિવસથી ચણાની આવક શરૂ થવા પામેલ છે, જે દરરોજની 1000 થી 1200 બોરીની આવક ચણાની હોય છે। હાલે ભાવ શરૂમાં 1100 આજુબાજુ ભાવ હતા, અત્યારે આજની તારીખે ચણાના ભાવ 1040 થી 50 રૂપિયા જેવા રહેવા પામેલ છે। ગત વર્ષ કરતાં આ સાલે અંદાજિત 25 થી 30 રૂપિયા ભાવ નીચો છે।